નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હવે આપણે જોવાનું છે ધોરણ 10 ગણિત બહુપદીઓ ચેપ્ટર. એટલે કે પહેલી વાર નથી જોતા તો હું ખાલી કહું છું. આપણે બહુપદી ચેપ્ટર છે 2.1 સ્વાધ્યાય છે એ પૂરું કર્યું. એની પહેલાના જે ઉદાહરણ એક હતું એ જોયું, જે આલેખને રિલેટેડ દાખલાઓ હતા. હવે આપણે જે દાખલા જોવાના છે એ કયા દાખલા છે? તો કે બહુપદી કોઈ પણ છે એમના શૂન્યનો સહગુણક સાથેનો જે સંબંધ છે એમના દાખલા આપણે જોવાના છે. તો આપણે 1 by 1 છે જોતા જઈએ. ગણિત ધોરણ 10 ચેપ્ટર નંબર 2 બહુપદીઓ, ઉદાહરણ 2, 3 અને 4. 5 નંબરનું છે ઈ એક્ઝામ રિલેટેડ છે નહીં. ઉદાહરણ નંબર 2, 1 નંબરનું ઉદાહરણ છે આપણે આગળ જોઈ ગયા હતા, અને ઉદાહરણ 1 અને સ્વાધ્યાય 2.1 ના જે દાખલા હતા એ આપણે જોયું. મોસ્ટ ઓફ કેવા હતા કે આલેખ ઉપરથી તમારે કહેવાનું કે ભાઈ એમના શૂન્યો કેટલા છે અથવા તો કેટલા બિંદુમાં છેદે છે. હવે આપણે જે જોવાનું છે એ શું જોવાનું છે કે દ્વિઘાત બહુપદી x² + 7x + 10 ના શૂન્યો શોધો તથા શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. બરાબર? હવે શૂન્યો શોધો, અને આ દાખલો પૂછાઈ ગયેલો છે 2020 માં. એટલે તમારે કેવું હોય તો કહી શકો કે IMP પણ છે એવું પણ કહી શકો. હવે અહીંયાથી આપણે જોઈએ કઈ દ્વિઘાત બહુપદી છે, તો કે x² + 7x + 10 p of x બરાબર. હવે આપણે કે આના શૂન્યો શોધવા છે, એટલે શૂન્ય એટલે p of x બરાબર કેવું થઈ જાય? 0. p of x ની જગ્યાની કિંમત મૂકો કે x² + 7x + 10 બરાબર 0. હવે આપણે જોયું છે અહીંયા કઈ ન હોય તો 1 હોય, તો આ નો અને આનો બેનો પેલા ગુણાકાર કરો, એટલે કે 10 એકા 10. હવે 10 ના એવા બે ભાગ કરો કે આનું મધ્યમ પદ આવી જવું જોઈએ. 10 ના એવા બે ભાગ કરો કે આનું મધ્યમ પદ આવવું જોઈએ. તો અહીંયા સાઈડમાં જોવો તો 10 ના એવા બે ભાગ કરીએ, 5 દુ ને 10 ડાયરેક્ટ આવી ગયું. બરાબર? અને 7 બરાબર આમ લખાય 5 + 2, 5 ને 2 7, અને બધું પ્લસ જ છે એટલે કોઈ માઇનસ નું ટેન્શન નથી. કોણ પ્લસ આવશે કોણ માઇનસ આવશે કઈ જોવું નથી, બધી વસ્તુ પ્લસ છે. તો અહીંયા જો x² + 7 ની જગ્યાએ એવું લખું 5x + 2x વત્તા 10 ની જગ્યાએ એવું લખું 2 × 5 બરાબર 0. હવે આમાંથી જુઓ તો x સામાન્ય નીકળે, તો x સામાન્ય કાઢું તો અહીં શું વધ્યું? x + 5 વત્તા અહીંથી જુઓ તો શું સામાન્ય નીકળશે? 2. તો 2 સામાન્ય નીકળે તો વધ્યું કોણ? x + 5. અહીંથી 2 નીકળી ગયા, અહીંથી 2 નીકળી ગયા બરાબર 0. x + 5 આ બે માંથી સામાન્ય નીકળશે. જુઓ તો બે માંથી દેખાય છે, તો વધ્યું કોણ? x + 5, તો x + 2 વધશે બરાબર 0. હવે આ બે નો ગુણાકાર છે, આનો મતલબ એ બે નો ગુણાકાર ક્યારે 0 આવશે? કાં તો આ 0 હોય અને કાં તો આ 0 હોય. તો આપણે કહી દો x + 5 બરાબર 0 અથવા x + 2 બરાબર 0. 5 છે બરાબર ની આ બાજુ, બરાબર ની આ બાજુ જાય તો કેવા થઈ જાય? અહીંયા પ્લસ છે, આ બાજુ જાય તો -5. એટલે મતલબ કે આલ્ફા શું મળ્યું? -5. અને બીજું x બરાબર આ બે આ બાજુ આવે કેવા થઈ જાય? માઇનસ, આ બાજુ કેવા હતા? પ્લસ. તો બીટા બરાબર શું મળ્યું? -2. હવે જુઓ તો આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ગુણ્યા બીટા જોઈ લો. પેલા આ રીતે જોઈ લો, આલ્ફા પ્લસ બીટા -5 અને -2, -5 વત્તા -2 તો કેટલા થશે? -5 અને -2 તો કેટલા આવ્યા? -7. આલ્ફા પ્લસ બીટા આપણને શું મળે છે? -7. હવે જુઓ તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર શું થાય? -5 ગુણ્યા -2, 5 દુ ને 10 એટલે +10 આવશે ને? ક્લિયર એટલું? હવે અહીંથી આપણે સૂત્રની રીતે જો
આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી ના છેદમાં એ આવું છે. હવે આલ્ફા ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા માઇનસ બી ના છેદમાં એ, તો પેલા એ બી અને સી કેટલા છે એ લખવા પડશે ને તમારે. તો અહીંયા એ બરાબર કઈ નથી તો 1, બી બરાબર +7 અને સી બરાબર 10. તો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ ની નિશાની એમ ન, બીટા કેટલા છે 7, એ કેટલા છે 1. આલ્ફા પ્લસ બીટા શું મળ્યું તમને -7 અને આલ્ફા ઇન્ટુ બીટા સી કેટલા છે 10, એ કેટલા છે 1, છેદમાં 1 નો લખો તો ચાલે. તો આલ્ફા ઇન્ટુ બીટા કેટલા મળ્યા 10. હવે આ બે સરખાવો તો સરખા છે, જોવો તો આપણે છે એમનો સંબંધ છે એ ચકાસો. આ રીતે આવશે. ક્લિયર? હવે હાવ નાનો દાખલો આવી ગયો. x² - 3 ના શૂન્ય શોધો, તેના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. બરાબર, તો ચકાસીએ આપણે. ચાલો, x² - 3 આ આપણી બહુપદી છે. p of x બરાબર શું છે x² - 3. તો p of x છે જો 0 હોય, p of x 0 હોય તો p of x ની જગ્યાએ લખો તો અહીંયા x² - 3 બરાબર 0. હવે આ 3 છે બરાબર ને આ બાજુ આવે તો x² બરાબર 3. હવે બંને બાજુ વર્ગમૂળ કાઢો તો આ નીકળી જાય. આ શું મળ્યું? x બરાબર શું મળશે તમને? વર્ગમૂળ 3. પણ ખાલી વર્ગમૂળ 3 મળશે નહીં, કેમ કે કોઈનું વર્ગમૂળ કાઢો તો કાં તો વર્ગમૂળ પ્લસ એ હોય અને માઇનસ એ હોય. તો એક કહી દો આલ્ફા બરાબર વર્ગમૂળ 3 અને બીટા બરાબર -વર્ગમૂળ 3. આ બે આલ્ફા અને બીટા મળી ગયા. અહીં ચકાસો કેવી રીતે થાય છે જુઓ. હવે આલ્ફા પ્લસ બીટા બરાબર -વર્ગમૂળ 3, વર્ગમૂળ 3 પ્લસ લ્યો અને -વર્ગમૂળ 3. તો આલ્ફા પ્લસ બીટા બરાબર શું થઈ ગયું? 0. હવે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર વર્ગમૂળ 3 એને ગુણ્યા -વર્ગમૂળ 3. તો આલ્ફા ઇન્ટુ બીટા શું થાય? -3, કેમ કે વર્ગમૂળ છે એ નીકળી જાય, બે વાર ગુણાકાર છે એટલે. હવે ત્યાર પછી આપણે હવે ચકાસીએ બરાબર કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c ના છેદમાં a. હવે જુઓ, પેલા તો a b અને c નક્કી કરી લો કોણ કોણ છે. અહીંયા સાઈડમાં જ લખી દઉં. x² - 3 આવું છે તો આપણે લખવું હોય તો આમ લખી શકાય x² પ્લસ કે માઇનસ જે લખવું હોય 0x - 3 બરાબર 0. તો a b c થઈ ગયું. હવે b બરાબર શું છે આપણો 0. 0 ના છેદમાં કાંઈ નથી તો અહીંયા શું હોય 1. 0 ના છેદમાં 1 એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર શું મળ્યું? 0 છે. 0 આપણો આલ્ફા ઇન્ટુ બીટા તો c કેટલા છે -3 છેદમાં a કેટલા છે 1. 1 લખો કે ન લખો તો શું આવ્યું? આલ્ફા ઇન્ટુ બીટા -3 હતા -3. ક્લિયર? આમાં કાંઈ નવીન નથી, સિમ્પલ અને સોબર છે. જો તમને આમાં ખબર પડે તો કે આના અવયવ કેમ પડતા હોય તો કેમ પાડવા, બરાબર છે, એ તમારે ખાલી જોવાનું છે. હવે જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપી દીધું. જો આ દાખલામાં થોડોક ચેન્જીસ છે, 2 વખત પૂછાઈ ગયેલો છે, એટલે કેવું હોય તો કહી શકો MIMP એટલે કે મોસ્ટ IMP છે. 2 વાર પૂછાઈ ગયો છે ને ત્રીજી વાર આવે પણ ખરો.
કોઈ નાની જો 22 માં હતો, 23 માં નહીં, 24 માં નહીં, 25 માં હતો, હવે 26 માં નહીં, 27 માં આવી શકે અથવા તો 28 માં આવે. આ તો હું એમને ખાલી ગેપ ગણાવું છું, એ રીતે નક્કી નથી હોતું ક્યારે પૂછે. આઈએમપી છે એટલી ખબર છે. હવે આપણને કીધું આલ્ફા પ્લસ બીટા આપી દીધું છે. શૂન્યોનો સરવાળો અને ગુણાકાર, સરવાળો 3 અને ગુણાકાર 2, સરવાળો છે -3 અને ગુણાકાર આપી દીધો છે 2. ક્લિયર? એટલું આ બે વસ્તુ આપી છે. આના ઉપરથી જે આપણે શું કરવાની છે, જે બહુપદી છે એ બનાવવાની છે. એના ઉપરથી દ્વિઘાત બહુપદી બનાવો. બે શૂન્યો આપ્યા છે એટલે આપણને ખબર છે કે એની દ્વિઘાત બહુપદી હશે. હવે જુઓ તો આલ્ફા વત્તા બીટા એનું સૂત્ર આપણી પાસે શું હતું? આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a. હવે આલ્ફા પ્લસ બીટા શું આપ્યું છે આપણી પાસે? -3. -3 ના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય. આવું થયું. હવે અહીંયા જુઓ આલ્ફા ઇન્ટુ બીટા શું થાય? c ના છેદમાં a. એ કેટલા આપ્યા છે? 2. તો 2 ના છેદમાં 1 બરાબર c ના છેદમાં a. આ બેયને હરખાવો તો બે બાજુ આ માઇનસ માઇનસ છે એ તો પ્લસ થઈ જાય. તો અહીંયા b બરાબર શું થયું? 3. a બરાબર અહીંયા 1 છે ને અહીંયા 1 છે એટલે a બરાબર 1 અને c બરાબર શું થયું? આ 5 નથી હો, c છે. c બરાબર શું થયું? 2. હવે તમારે દ્વિઘાત બહુપદી લખવી હોય તો આવું સૂત્ર છે ax² પ્લસ bx પ્લસ c બરાબર 0. હવે અહીંયા ખાલી એની કિંમત, અહીંયા b ની ને અહીંયા c ની કિંમત મૂકી દો. એની કિંમત શું છે? 1. તો 1 લખો કે નહીં લખો કંઈ ફરક પડશે નહીં. b ની કિંમત કેટલી છે? 3x પ્લસ c ની કિંમત કેટલી છે? 2 બરાબર 0. તો x² પ્લસ 3x પ્લસ 2 બરાબર 0. તો આ આપણી હતી બહુપદી. શૂન્યો આપ્યા હોય એના ઉપરથી બહુપદી મેળવો. તો આના પછીનું જે સ્વાધ્યાય છે 2.1 એમાં આ રીતના જ દાખલા આપેલા છે. 5-6 દાખલા આ રીતના અને 5-6 દાખલા એવા છે કે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો છે સંબંધ છે એ ચકાસો. તો એમાં કોઈ ત્રીજી નવી રીત નથી અને આ બે રીત આધારિત જ દાખલાઓ એક્ઝામમાં વારંવાર પૂછાય છે. અહીંયા છે આપણા ઉદાહરણો છે કમ્પ્લીટ આ ચેપ્ટરના પૂરા થઈ જાય છે. તમામ ઉદાહરણ આ ચેપ્ટરના તમામ, એટલે એમાં કઈ છે નહીં, 4 ઉદાહરણ છે. તો થેન્ક યુ સો મચ. આ ચેનલને છે એટલો સપોર્ટ કર્યો બદલ થેન્ક યુ.